તો વાત હવે દક્ષિણ ગુજરાતની નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તાલુકામાં ફરી વરસાદી માહોલ જામ્યો। ગણદેવીની વાત કરીએ તો વહેલી સવારથી જ અહીંયા વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ। ગણદેવી તાલુકામાં આવેલા ઘોડાપુર બાદ ફરી વરસાદ શરૂ થતા લોકો ચિંતિત બન્યા છે। 2 દિવસનો વિરામ ને ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત, જેના આ દ્રશ્યો સામે આવ્યા। વહેલી સવારથી અહીંયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। જી પરિમલ, શું વધુ વિગતો? ગણદેવી તાલુકામાં આજે 2 દિવસ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત। જી, વિગતે વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને લઈને ગણદેવી તાલુકા સહિત બિલીમોરાના લોકો જે છે તે ભયમાં મુકાયા છે। કારણ કે થોડા દિવસ અગાઉ જ ભારે વરસાદે જે પ્રમાણે બિલીમોરા અને ગણદેવીમાં તબાહી સર્જી હતી, તેને લઈને લોકોનું જીવન જે છે તે વિકટ બન્યું હતું। ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગણદેવીના અનેક વિસ્તારોમાં પર છે તે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે જો પૂરની પરિસ્થિતિ એવી ના સર્જાય તે માટે લોકો સતત કાલાવાલા કરી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે વરસાદે વિનાશ વેર્યો હતો, તેને લઈને ગણદેવી તાલુકાના લોકો હાલ જે વરસાદ શરૂ થયો છે તેને લઈને ભયમાં મુકાયા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પરિમલ।